વેલકમ બેક। ખેડૂતોને ડુંગળી ઓછા ભાવ મળવા અંગે બેઠક મળશે। સૌરાષ્ટ્ર એપીએમસીના હોદ્દેદારો કૃષિમંત્રી સાથે બેઠક કરશે। સાંજે 4 વાગે કૃષિમંત્રી અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે બેઠક છે। સૌરાષ્ટ્રમાં ડુંગળીની ખરીદી કરતા એપીએમસીના હોદ્દેદારો હાજર રહેશે। ડુંગળીની નિકાસ અને સારા ભાવ મળે તે અંગે ચર્ચા કરાશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયેલા છે। મેહુલ, ખેડૂતોને ડુંગળી ઓછા ભાવ મળવા અંગે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। 4 કલાકે આજે બેઠક મળવાની છે, વધુ વિગતો। વાત કરવામાં આવે તો 4 કલાકે કૃષિમંત્રી રાઘવજી પટેલ જે છે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે। ડુંગળીના સંદર્ભમાં સૌરાષ્ટ્રથી જે સમાચાર આવી રહ્યા છે અને ત્યાં જે પરિસ્થિતિ છે, મુખ્યત્વે કેન્દ્ર સરકારનો જે નિર્ણય થયો છે તેના આધારે ક્યાંક તેનું નિર્માણ થયું છે સ્થિતિનું અને જે ડુંગળીના ભાવ ઓછા જે મળી રહ્યા છે તેના સંદર્ભે એપીએમસીના આગેવાનો સાથે તેઓ બેઠક કરવાના છે। એપીએમસી આગેવાનોને આજે તેઓએ સૌના જે છે તે તેમને તમામને ગાંધીનગરનું ખેડૂત આવ્યું છે અને ત્યાં તેમની ચેમ્બર ખાતે જ આ બેઠક કરવામાં આવશે। ડુંગળીના ખેડૂતોને સારા ભાવ કઈ રીતે મળી રહે અને ત્યાં પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાન ન જાય તેના માટે વિસ્તૃત ચર્ચા જે છે તે આ બેઠકની અંદર કરવામાં આવશે। જી મેહુલ, આભાર તમામ વિગતો માટે।